હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ હાઈ પ્રોટીન રેસીપી સિરીઝ। આજે આપણે બનાવવા જઈ રહ્યા છે પ્રોટીન બાઉલ। ચાલો, શું તમે જાણો છો કે મગના સલાડને પણ ક્રીમી અને ચીઝી બનાવી શકાય છે, એ પણ વજન વધાર્યા વગર? આજે તમારી સાથે શેર કરીશ બાય સોનલની રેસીપી બ્રોકલી પનીરની ક્રીમી ડ્રેસિંગવાળું મગનું સલાડ। એના માટે આપણે બ્રોકલી અને ફણગાવેલા મગને 5 મિનિટ માટે ગરમ પાણીમાં ચડવા દઈએ। હવે આપણું બ્રોકલી અને ફણગાવેલા મગ બંને ચડી ગયા છે, તો આપણે એક બાઉલની અંદર સ્પ્રાઉટેડ મૂંગ લઈ લઈએ। એની અંદર મેં એક ગાજર ઝીણું સમારીને લીધેલું છે। હવે એમાં એક ડુંગળી એડ કરી છે, એક મીડિયમ સાઇઝની ડુંગળી, અને એમાં એક કાકડી એડ કરી છે। તમે કોઈ બી સલાડ તમારે જે ભાવતું હોય કે ઘરમાં હોય એ તમે એડ કરી શકો છો। હવે આપણે એની અંદર ડ્રેસિંગ માટે એક મિક્સર જારની અંદર પનીર લઈ લઈએ અને બ્લાન્ચ કરેલી બ્રોકલી લઈ લઈએ। બ્રોકલી અને મગ બંને આયર્ન અને પ્રોટીનથી ભરપૂર છે, જે આખો દિવસ તમને એનર્જી આપશે। હવે બ્રોકલી એડ કર્યા પછી આપણે એમાં દહીં એડ કરીશું અને કન્સિસ્ટન્સી સેટ કરવા માટે થોડું પાણી એડ કરી દઈશું અને એને ક્રશ કરી દઈશું। હવે આપણું ક્રીમી ડ્રેસિંગ રેડી છે। આપણે આપણા સલાડ ઉપર એ ડ્રેસિંગને પોર કરી દઈશું। હવે આપણે એની ઉપર થોડા ધાણા એડ કરીશું। આ એક નો ઓઇલ રેસીપી છે, જેની અંદર બિલકુલ ઓઇલ નથી, એટલે જો તમે ડાયટિંગ કરતા હોય તો બી આ તમે રેસીપી ચોક્કસ ટ્રાય કરજો। આ ડ્રેસિંગ તમે ક્રીમી ટેક્સચર દહીં પનીરના કારણે આ સલાડમાં જે ક્રીમી ટેક્સચર આવે છે તે નાના બાળકોને પણ ખૂબ જ ગમશે। હવે એની ઉપર આપણે થોડો મરી પાવડર અને થોડું સ્વાદ મુજબ મીઠું એડ કરી દઈશું અને એને મિક્સ કરી દઈશું। આપણું સલાડ ટેસ્ટી એકદમ ખાવા માટે રેડી છે। ક્રીમી ટેસ્ટી અને ક્રન્ચી આપણું સલાડ રેડી છે। જો તમને મારી રેસીપી ગમી હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ ફ્રેન્ડ્સ।